નમસ્કાર મિત્રો, ગુજરાતની અંદર વરસાદ આપીને ચાલી ગયેલી વરસાદી સિસ્ટમ ફરી મારશે યુ ટર્ન। જી હા મિત્રો, બંગાળની ખાડીમાંથી આવેલી વરસાદી સિસ્ટમ કે જેમણે ગુજરાતના અમુક ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ આપ્યો અને આ સિસ્ટમ ફરી અત્યારે મિત્રો બંગાળની ખાડીના પશ્ચિમ બંગાળ રાજ્યના લાગુ વિસ્તારો ઉપર નબળી વરસાદી સિસ્ટમ સાયક્લોનિક ફોર્મની અંદર અત્યારે જોવા મળી રહી છે અને મિત્રો આ જ સિસ્ટમ ફરી યુ ટર્ન એટલે કે મોટો વળાંક મારવાની છે અને જેને લઈ મિત્રો ફરી ગુજરાત રાજ્યની અંદર વરસાદની રહેશે આગાહી। તો મિત્રો આજે ખાસ કરીને મિત્રો તો ખાસ 26મી જુલાઈ અને શુક્રવાર છે, તો આપણે આજના વિડીયોની અંદર જાણીશું કે હજુ આજે પણ ગુજરાતના અમુક વિસ્તારોની અંદર મિત્રો હળવાથી મધ્યમ તો અમુક ભાગોની અંદર ભારે વરસાદની આગાહી રહેલી છે। તો કયા ભાગોની અંદર મિત્રો આજે વરસાદ જોવા મળશે, જેમાં પણ બપોર અને સાંજના સમયગાળા દરમિયાન કયા ભાગોમાં વરસાદની એક્ટિવિટી રહેશે, તો બીજી તરફ મિત્રો હવામાન વિભાગ તરફથી ગુજરાતના કયા જિલ્લાઓને આજે રેડ, ઓરેન્જ અને યલો એલર્ટની અંદર મૂકી દેવામાં આવ્યા। આ સાથે જ મિત્રો આવનારા દિવસોની અંદર એટલે કે 27મી, 28મી, 29મી તારીખના દિવસે રાજ્યના કયા ભાગોમાં હવામાન વિભાગનું કેવું રહેશે એલર્ટ, આ તમામ જાણીશું એ પહેલાં જો મિત્રો તમે અમારી આ આઈ ખેડૂત ન્યૂઝ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં તો આપણે જણાવી દઈએ તો મિત્રો ગઈકાલ ગુજરાત રાજ્યની અંદર દક્ષિણી ગુજરાતના નવસારી લાગુના વિસ્તારો હોય, આ સાથે જ અમદાવાદની પણ અંદર અમુક વિસ્તારોમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો, તો સૌરાષ્ટ્રના પણ છૂટાછવાયા વિસ્તારોની અંદર જેમાં ગીર સોમનાથના અમુક વિસ્તારો હોય, રાજકોટના વિસ્તારો હોય, તો બીજી તરફ મિત્રો ઉત્તરી ગુજરાતના સાબરકાંઠા તો દાહોદની અંદર તો અમુક વિસ્તારોમાં 3 ઇંચ સુધીનો પણ વરસાદ ગઈકાલે જોવા મળ્યો। આમ મિત્રો ગુજરાતની અંદર ગઈકાલે દક્ષિણી ગુજરાતના અમુક વિસ્તારો સહિત મધ્ય ગુજરાત લાગુના પૂર્વ અને પૂર્વ ઉત્તરી ગુજરાતની અંદર વરસાદની એક્ટિવિટી જોવા મળી હતી। ત્યારે હજુ પણ મિત્રો આજે ગુજરાતની અંદર અમુક વિસ્તારોની અંદર હવામાન વિભાગ તરફથી ઓરેન્જ એલર્ટનું સિગ્નલ આપવામાં આવેલું છે। ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી પણ મિત્રો અત્યારે ઉત્તરી ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના જે વિસ્તારો છે એ વિસ્તારોને આજે મિત્રો ઓરેન્જ એલર્ટના દાયરાની અંદર મૂકવામાં આવેલા છે, જે આપણે જાણીએ તો ડિપાર્ટમેન્ટે જાહેર કર્યો છે, જેની અંદર મિત્રો ખાસ કરીને ગુજરાતની અંદર મધ્ય, ઉત્તર અને દક્ષિણી ગુજરાતના જે વિસ્તારો છે એ વિસ્તારોને આજે અતિ ભારે વરસાદના ઓરેન્જ એલર્ટની અંદર મૂકવામાં આવ્યા। આ સાથે જ મિત્રો મધ્યપ્રદેશ રાજ્ય હોય, ઉત્તરાખંડ, ઓડિશા, કર્ણાટક લાગુના વિસ્તારોને પણ આજે ઓરેન્જ એલર્ટની અંદર મૂકવામાં આવ્યા છે। તો મિત્રો આજે સૌથી વધારે ભારતના મહારાષ્ટ્ર રાજ્યની અંદર ચોમાસાની વધારે ગતિવિધિને લઈ રેડ એલર્ટનું મોટું સિગ્નલ ચેતવણી આપવામાં આવી છે। આ સાથે સાથે મિત્રો 27મી જુલાઈનો પણ અહીં મેપ રજૂ કરવામાં આવ્યો, જેમાં તમે જોઈ શકો છો કે આવતીકાલે પણ ગુજરાતની અંદર મધ્ય ગુજરાત, દક્ષિણી ગુજરાત અને લાગુના ઉત્તરી ગુજરાતના વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ રહેશે। તો મહારાષ્ટ્રના કાંઠાના વિસ્તારો સહિત મિત્રો કર્ણાટકની અંદર અને ઉત્તરાખંડ આ 4 રાજ્યો છે કે જેની અંદર આવતીકાલે પણ મિત્રો ઓરેન્જ એલર્ટ રહેશે। આ સાથે જ મિત્રો 28મી જુલાઈનો પણ મેપ રજૂ કરવામાં આવ્યો, જેમાં જોઈ શકો છો કે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી ગુજરાતની અંદર મિત્રો 28મી જુલાઈના દિવસે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આ સાથે જ મિત્રો સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર ભારે પવન ફૂંકાવાની આગાહી અને મિત્રો મહારાષ્ટ્રની અંદર 28મી જુલાઈના દિવસે પણ ઓરેન્જ એલર્ટ અતિ ભારેનું રહેશે। તો બીજી તરફ મિત્રો 29મી જુલાઈનો પણ મેપ જોઈ શકો છો, જેમાં મધ્ય મહારાષ્ટ્ર લાગુના વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ રહેશે, તો બાકી બીજા મધ્ય ભારત અને ગુજરાતના વિસ્તારોની અંદર યલો એલર્ટનું સિગ્નલ આપી દેવામાં આવ્યું છે। આમ મિત્રો આવનારા 4 દિવસનો મેપ ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી રજૂ કરવામાં આવ્યો અને મિત્રો હવે પછી ખાસ આજનો મેપ જે ગુજરાતનો એલર્ટ કયા જિલ્લામાં આપવામાં આવ્યું એ જાણીએ તો તમે જોઈ શકો મિત્રો આજે 26મી જુલાઈ અને શુક્રવારના દિવસે ગુજરાત હવામાન વિભાગ તરફથી દક્ષિણી ગુજરાતના 3 જિલ્લાને મિત્રો આજે અતિ ભારે વરસાદના દાયરાની અંદર મૂકવામાં આવેલા છે। એટલે કે મિત્રો દક્ષિણી ગુજરાતના સુરત, નવસારી અને વલસાડ 3 જિલ્લાની અંદર અતિ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું। આ સાથે મિત્રો સૌરાષ્ટ્રની અંદર માત્ર 3 જિલ્લા છે કે જેની અંદર આજે વરસાદની ગતિવિધિને લઈ
હવામાન વિભાગે મિત્રો ભારે વરસાદનું યલો એલર્ટ આજે આપવામાં આવ્યું, જેમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ જિલ્લો. તો બીજી તરફ મિત્રો મધ્ય પૂર્વ ગુજરાત લાગુના દક્ષિણી ગુજરાત અને ઉત્તરી ગુજરાતના જિલ્લાઓની અંદર પણ આજે વરસાદની ગતિવિધિને લઈ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં મિત્રો અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ, છોટાઉદેપુર, દાહોદ, મહીસાગર, આ સાથે જ ઉત્તરી ગુજરાતની અંદર સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા લાગુના વિસ્તારોની અંદર મિત્રો આજે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ મિત્રો 27મી જુલાઈનો મેપ પણ ગુજરાત હવામાન વિભાગે એલર્ટનો જાહેર કર્યો છે, જેની અંદર પણ મિત્રો આજના દિવસ પ્રમાણે જ જોઈ શકો છો દક્ષિણી ગુજરાતના 3 જિલ્લાની અંદર વરસાદનું અતિ ભારેનું ઓરેન્જ એલર્ટ રહેશે ને બાકીના બીજા સૌરાષ્ટ્રની અંદર ભાવનગર, અમરેલી, ગીર સોમનાથના વિસ્તારોમાં ભારે વરસાદનું યલો એલર્ટ રહેશે. તો બીજા મધ્ય ગુજરાત લાગુના દક્ષિણી અને ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર મિત્રો 27મી જુલાઈના દિવસે પણ ભારે વરસાદનું યલો એલર્ટ રહેશે. આગળ વધીએ તો મિત્રો 28મી જુલાઈનો પણ મેપ રજૂ કરવામાં આવ્યો, જેમાં તમે જોઈ શકો છો 28મી તારીખના દિવસે ગુજરાતની અંદર વરસાદનું જોર ઘણા ભાગોની અંદર ઓછું જોવા મળશે, જેમાં દક્ષિણી ગુજરાતના પણ વિસ્તારો હશે કે જેની અંદર તમે જોઈ શકો છો મિત્રો ભરૂચ જિલ્લો, સુરત જિલ્લો, નવસારી જિલ્લો, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, આ જે કાંઠાના વિસ્તારો છે ઓફશોર ટ્રફની સક્રિયતાના કારણે મિત્રો આ વિસ્તારોની અંદર 28મી જુલાઈના દિવસે ભારે વરસાદનું યલો એલર્ટ રહેશે. સૌરાષ્ટ્રની અંદર પણ અમુક વિસ્તારોની અંદર જ વરસાદની ગતિવિધિ રહેશે, જેમાં ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથના અમુક વિસ્તારોની અંદર હવામાન વિભાગ તરફથી મિત્રો યલો એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. તો મિત્રો 28મી તારીખના દિવસે ઉત્તરી ગુજરાતના અમુક ભાગોની અંદર ગાજવીજ સાથેના વરસાદની અસર રહેશે, જેમાં મિત્રો સાબરકાંઠાના વિસ્તારોની અંદર સારી શક્યતા રહેશે. આ સાથે અરવલ્લી અને મહીસાગરના વિસ્તારોની અંદર હવામાન વિભાગ તરફથી મિત્રો 28મા તારીખના દિવસે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો સાથે જ મિત્રો 29 તારીખે પણ તમે જોઈ શકો છો 29મી જુલાઈના દિવસે ગુજરાતની અંદર દક્ષિણી ગુજરાત સહિત સૌરાષ્ટ્રના એ લાગુના વિસ્તારો અને ખાસ કરીને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર યલો એલર્ટ રહેશે, જેમાં મિત્રો કચ્છ સહિત ઉત્તરી ગુજરાત અને પશ્ચિમી સૌરાષ્ટ્ર સહિત સરહદી જે દક્ષિણીય, મધ્ય અને ઉત્તરી ગુજરાતના વિસ્તારો છે વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિ ઓછી જોવા મળશે, જેમાં તમે જોઈ શકો વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, ખેડા, ગાંધીનગર, અમદાવાદ, ભાવનગર, અમરેલીના વિસ્તારોની અંદર હવામાન વિભાગનું મિત્રો 29મી જુલાઈના દિવસે યલો એલર્ટ રહેશે. આ સાથે જ મિત્રો હવામાન વિભાગ તરફથી આવનારા 5 દિવસની આગાહી જે આપવામાં આવી છે, જેમાં તમે જોઈ શકો છો કે આજે ખાસ કરીને દક્ષિણી ગુજરાતના તમામ જિલ્લા હોય, આ સાથે મધ્ય અને ઉત્તરી ગુજરાતના જે વિસ્તારો છે જેની અંદર હળવો મધ્યમ વરસાદ 75થી લઈ 50% વિસ્તારોની અંદર જોવા મળે તેવી આગાહી આપવામાં આવી છે. આ સાથે જ મિત્રો સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોની અંદર ઘણા ભાગોની અંદર હળવો મધ્યમ વરસાદ જોવા મળી શકે, જેની અંદર 50% સુધીના જિલ્લાના વિસ્તારોમાં વરસાદની ગતિવિધિને લઈ ગુજરાત હવામાન વિભાગે દર્શાવવામાં આવ્યું છે. અને મિત્રો આ રીતની વરસાદની એક્ટિવિટી 31મી જુલાઈ સુધી શરૂ રહે તેવા નકશાઓ અહીં જોઈ શકો છો. એટલે કે મિત્રો હજુ પણ આવનારા 5 દિવસ સુધી હવામાન વિભાગ તરફથી કહ્યા અનુસાર ગુજરાતની અંદર હળવા મધ્યમથી અમુક વિસ્તારોમાં ભારે વરસાદની એક્ટિવિટી શરૂ જ રહેશે એવું અહીં બતાવવામાં આવ્યું છે. અને હવે પછી મિત્રો આપણે મોડલના આધારે જાણીએ તો રાજ્યના વિસ્તાર વાઇઝ જાણીએ આગાહી. કયા વિસ્તારોની અંદર બપોર અને સાંજના સમયગાળા દરમિયાન વરસાદની ગતિવિધિ રહેશે જોવા. તો મિત્રો તમે જોઈ શકો છો કે ખાસ કરીને રાજ્યની અંદર જેમ જેમ બપોર પડતી જશે તેમ તેમ અમુક વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિ જોવા મળી શકે, જેમાં પણ મિત્રો આજે ઉત્તરીય ગુજરાતના અમુક પૂર્વ લાગુના જિલ્લાઓ છે કે જ્યાં ભારે વરસાદની પણ આગાહી આજે રહેશે. ઉત્તર ગુજરાતના એ વિસ્તારના લોકો માટે સારા સમાચાર, કારણ કે આપ અહીં જોઈ શકો છો કે બપોરના સમયગાળાથી લઈ જેની અંદર મિત્રો આબુ રોડના વિસ્તારો હોય, ખેડબ્રહ્માના અંદરના સરહદી રાજસ્થાનના વિસ્તારો હોય, આ સાથે જ રાજસ્થાન લાગુના ડુંગરપુર વિસ્તારો, સાબરકાંઠા, અરવલ્લીના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર મિત્રો આજે ગાજવીજ સાથેનો અમુક વિસ્તારોની અંદર હળવો મધ્યમ તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદની પણ હજુ આજે આગાહી રહેશે, જેમાં મિત્રો અમુક વિસ્તારોમાં 1 થી 2 ઇંચ સુધીના પણ વરસાદ ખાબકી શકે છે. આ સાથે જ તમે જોઈ શકો છો દક્ષિણી ગુજરાતની અંદર પણ
અત્યારે મિત્રો કેરળ સુધી ઓફશોર ટ્રફ ભારે સક્રિય જોવા મળ્યો છે અને જેના કારણે સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપીના વિસ્તારોની અંદર આજે હળવા મધ્યમ તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી શકે। સાથે સાથે મિત્રો મધ્ય ગુજરાતની અંદર પણ અમુક વિસ્તારો હશે કે જે ઉત્તરીય લાગુના વિસ્તારો, જેની અંદર મહીસાગર, દાહોદ, આ સાથે જ મિત્રો ખેડાના અમુક વિસ્તારો હોય, આ સાથે કપડવંજ આજુબાજુના વિસ્તારો, આ વિસ્તારોની અંદર પણ આજે હળવા મધ્યમ વરસાદની આગાહી જોવા મળી રહી છે। તો જેમ જેમ મિત્રો જોઈ શકો છો સાંજનો સમયગાળો આવતો જશે તેમ મધ્ય ગુજરાતના અન્ય વિસ્તારો, જેમાં ખેડા, આણંદ લાગુના, વડોદરા લાગુના, છોટાઉદેપુર લાગુના વિસ્તારોની અંદર પણ વાતાવરણમાં પલટાની સાથે વરસાદની શરૂઆત હળવી મધ્યમ શરૂ થાય તેવી શક્યતા। તો સાંજના સમયગાળા દરમિયાન મિત્રો નવસારી, વલસાડ, સુરત સહિત નર્મદાના પણ અમુક વિસ્તારો હોય, જ્યાં તાપી, વ્યારાના વિસ્તારો, ભરૂચના અમુક વિસ્તારો કે જ્યાં મિત્રો હળવો મધ્યમ વરસાદ આજે જોવા મળે તેવી શક્યતા જોવા મળી રહી છે। બાકી સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો મિત્રો સૌરાષ્ટ્રની અંદર ભાવનગર જિલ્લાના ખાસ દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર આજે પણ હળવા ભારે વરસાદી ઝાપટા મિત્રો બપોર તથા સાંજના સમયગાળા દરમિયાન શરૂ રહે તેવી સંભાવના જોવા મળી રહી છે। બાકીના મિત્રો સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોની વાત કરવામાં આવે તો જૂનાગઢ અને ગીર સોમનાથના અમુક છૂટાછવાયા વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી આજે જોવા મળી રહી છે। બાકી હળવા ભારે ઝાપટા દરિયાના કાંઠાના વિસ્તારોમાં શરૂ રહેશે। સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોની અંદર પણ આજે વરસાદને લઈ ઓછો ખાસ ભારે ઘટાડો જોવા મળ્યા મિત્રો ઓછો વરસાદ, જેમાં પણ કચ્છની અંદર તો ઝાપટા અમુક વિસ્તારોની અંદર જે કાંઠાના છે વિસ્તારોમાં જોવા મળે। બાકી કચ્છની અંદર આજે મિત્રો સારી વરાપ પણ જોવા મળી શકે। સૌરાષ્ટ્રમાં દ્વારકા, જામનગર, પોરબંદરના વિસ્તારો હોય કે ત્યાં પણ મિત્રો જો કે ઝાપટા સ્વરૂપેનો હળવો વરસાદ તો શરૂ રહી શકે, પરંતુ આમ જોવા જઈએ તો વરસાદ ઘણો ઘટી જશે ને મિત્રો ખેડૂતો ખાસ આ 1-2-3 દિવસ છે એવા કે તમારા કામને પતાવી દેજો, કારણ કે હવે પછીના દિવસોની અંદર ફરી બંગાળની ખાડીની સિસ્ટમ તમે અહીં જોઈ શકો છો કે મિત્રો પશ્ચિમ બંગાળ દેશ જોઈ શકો છો, બાંગ્લાદેશ લાગુના વિસ્તારો અને અરબી સમુદ્રથી લઈ આ વિસ્તારો બંગાળની ખાડીના છે કે ત્યાં મિત્રો વરસાદી સિસ્ટમ હવે પછીની કલાકોમાં ફરી ભારે મજબૂત બની શકે છે ને આ સિસ્ટમ મજબૂત બનવાની સાથે જ ફરી મિત્રો તે યુ ટર્ન મારી અને પશ્ચિમની દિશા તરફ આગળ વધશે। ધીમે ધીમે બંગાળની ખાડીની વરસાદી સિસ્ટમના પવનોના કારણે ફરી ગુજરાતની અંદર આગામી દિવસોમાં વરસાદની ગતિવિધિ રહે તેવી અત્યારે અનુમાન જોવા મળ્યું છે। મિત્રો અત્યારે પશ્ચિમ બંગાળ આપ જોઈ શકો છો આ વિસ્તારોમાં જે સક્રિય સિસ્ટમ છે તે નબળી પડી, પરંતુ હજુ આગામી કલાકોમાં ખાડીના સિસ્ટમના પવનોના કારણે ભારે મજબૂત બનશે અને આ સિસ્ટમ ગુજરાતની નજદીક આવશે ને જેને લઈ રાજસ્થાનના વિસ્તારોથી કચ્છ અને મિત્રો ફરી અરબી સમુદ્ર સુધી એનો ટ્રફ લંબાશે અને જેના કારણે એક લોકલ સર્ક્યુલેશન મિત્રો 29મી જુલાઈના દિવસે ગુજરાત લાગુના વિસ્તારોમાં સક્રિય બની શકે અને જેના કારણે મિત્રો 29મી જુલાઈના દિવસથી ગુજરાતના સૌરાષ્ટ્રના પશ્ચિમી સૌરાષ્ટ્ર અને આજુબાજુના વિસ્તારોમાં ફરી એકવાર વરસાદની ગતિવિધિને લઈ આગાહી જોવા મળી શકે। સાથે જ સૌરાષ્ટ્ર સહિતના અન્ય ઉત્તરી ગુજરાત સહિતના વિસ્તારોની અંદર પણ સારી વરસાદની આગાહી રહેશે, જેમાં ખાસ મિત્રો 28મી તારીખના દિવસે ખાસ કરીને જોઈ શકો છો તો ઉત્તરી ગુજરાતના બનાસકાંઠા, પાટણ લાગુના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર સારી વરસાદની ગતિવિધિ જોવા મળી શકે। બાકી સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર વરસાદને લઈ ઓછું જોર જોવા મળે, પરંતુ 28મી તારીખે ઉત્તરી ગુજરાતના અમુક ભાગોની અંદર ભારે વરસાદની પણ આગાહી જોવા મળી શકે છે। બાકી 29 તારીખથી ફરી વાતાવરણમાં પલટાની સાથે મિત્રો વરસાદની અત્યારે અનુમાન જોવા મળ્યું છે કે સૌરાષ્ટ્રમાં ફરી સારો વરસાદ જોવા મળી શકે, કારણ કે બંગાળની ખાડીની વરસાદી સિસ્ટમ મિત્રો 28મી તારીખે ઘણા વિસ્તારોની અંદર અસર કરતા રહેશે અને સારો વરસાદ ફરી 28મી જુલાઈએ પણ જોવા મળી શકે છે। તો મિત્રો તમે અમારી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો, કોઈ પણ નવી અપડેટ હશે તો આ ચેનલ થકી પહોંચાડીશું। ત્યાં સુધી આવજો। જય હિન્દ, જય ભારત।